નવી દિલ્હીના આઈઆઈટી હાઉસ ખાસ કેમ્પસમાં રિપબ્લિક ડે 2025 અને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પૂર્વે એનએસજી બ્લેક કેટ્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોક ડ્રીલ દરમિયાન એનએસજી કમાન્ડોઝે વિવિધ પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતા અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી કરી. આ મોક ડ્રીલમાં કમાન્ડોઝે હેલિકોપ્ટરથી ઉતરવાની, ઘરમાં પ્રવેશ કરવાની અને આતંકવાદી હુમલાની પરિસ્થિતિઓમાં કાર્ય કરવાની કવાયત કરી. આ મોક ડ્રીલ દ્વારા એનએસજી કમાન્ડોઝે તેમની તાલીમ અને પ્રણાલીઓની ચકાસણી કરી અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. આ મોક ડ્રીલમાં આઈઆઈટી હાઉસ ખાસ કેમ્પસના વિદ્યાર્થીઓ અને સ્ટાફને પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મોક ડ્રીલ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષા વ્યવસ્થાઓ અને તે તાત્કાલિક પરિસ્થિતિઓમાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે જાગૃત કરવામાં આવ્યા. આ મોક ડ્રીલના આયોજનથી એનએસજી કમાન્ડોઝે તેમની તાલીમ અને પ્રણાલીઓની ચકાસણી કરી અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. આ મોક ડ્રીલ દ્વારા એનએસજી કમાન્ડોઝે તેમની કાર્યક્ષમતા અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી કરી અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. આ મોક ડ્રીલના આયોજનથી આઈઆઈટી હાઉસ ખાસ કેમ્પસના વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષા વ્યવસ્થાઓ અને તાત્કાલિક પરિસ્થિતિઓમાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે જાગૃત કરવામાં આવ્યા. આ મોક ડ્રીલ દ્વારા એનએસજી કમાન્ડોઝે તેમની કાર્યક્ષમતા અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી કરી અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યો.